તો છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને તેના કારણે ડેમોમાં પાણીની ભારે આવક થઈ છે। રાજ્યના 11 જેટલા ડેમોને હાઈ એલર્ટ પણ રાખવામાં આવ્યા। 90%થી વધુ ડેમ ભરાયા હોય ત્યારે હાઈ એલર્ટ પર ગણાય છે। 13 ડેમ એલર્ટ પર છે અને 10 ડેમ પર વોર્નિંગના સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે। 80%થી વધુ હોય ત્યારે એલર્ટ લેવલ જાહેર કરવામાં આવે છે અને 70%થી વધુ હોય ત્યારે ડેમમાં વોર્નિંગ જાહેર કરવામાં આવે છે। આપને જણાવી દઈએ, હજી આ શરૂઆતનો જ વરસાદ છે, પરંતુ આ વરસાદ શરૂઆતથી જ એટલો પ્રચંડ રહ્યો કે અત્યારથી જ વોર્નિંગના સિગ્નલ અને એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। કેટલાક ડેમ એવા કે જે 90% ભરાયો છે, તો જ્યારે કેટલાક એવા છે કે જે 80%થી પણ વધુ ભરાયા હોય અને તેને ધ્યાનમાં રાખીને હવે સિગ્નલ અને એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। ગઈકાલની જ વાત કરીએ, જ્યારે ભાવનગરમાં શેત્રુંજી ડેમ પણ 90% સુધી ભરાયો હતો અને ત્યારબાદ તેના કેટલાક દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, કારણ કે અતિ ભારે વરસાદ અને તેના કારણે જે પ્રકારે પાણીની આવક ડેમમાં થઈ હતી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો। સામાન્ય રીતે આ એ સમય છે જ્યારે દર વર્ષે નવા નીરની આવક થતી હોય છે। આ એ સમય છે જ્યારે પાણીની જે સારી એવી આવક નદીમાં નોંધાતી હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ કંઈક અલગ છે, દ્રશ્યો કંઈક અલગ છે, કારણ કે આ વખતે નવા નીર તો આવ્યા જ, પરંતુ એ પ્રકારે એટલા પ્રચંડ આવ્યા કે જે નદીઓ છે તેમાં ઘોડાપૂર આવવાની શરૂઆત થઈ ગઈ, ડેમ છલોછલ થવાની શરૂઆત થઈ છે। તો રાજ્યમાં જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક જોવા મળી। ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં આવક થઈ છે। દર કલાકે 15,000 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં થઈ રહી છે। 15,000 ક્યુસેક સામે 2600 ક્યુસેક પાણી પણ છોડવામાં આવ્યું છે। તો હાલ ડેમની સપાટી 119.72 મીટર પર સ્થિર છે અને હવે 138 મીટર થાય ત્યારે આ ડેમને ફૂલ માની લેવામાં આવતો હોય છે, પરંતુ હાલ 119.72 મીટર પર નર્મદાનો ડેમ સ્થિર છે। નર્મદા જે જીવાદોરી સમાન નદી અને તેને ડેમને પણ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે, ત્યારે હાલ 119.72 મીટર પર નર્મદાનો ડેમ સ્થિર છે અને પાણીની આવક સતત થઈ રહી છે। 15,000 ક્યુસેક પાણીની આવક જોવા મળી રહી છે। તો ગુજરાતના અનેક એવા ડેમ, અનેક ચેકડેમ જે પહેલા જ વરસાદમાં ભરાઈ જાય છે, ઓવરફ્લો થવાની સ્થિતિ આવતી હોય છે અને તેના કારણે જે પાણીની આવક છે તેને આગળ વધારવા માટે કેટલાક ડેમોના દરવાજા પણ ખોલવાના નિર્ણય લેવામાં આવે છે। આપને જણાવી દઈએ કે જ્યારે ડેમ ફૂલ થવાની